ધોરણ 7 વિષય ગણિત, તારીખ 17/4/2020, ભાગ 1, વિડિયો 1, પ્રકરણ 1, પૂર્ણાંક સંખ્યાઓ. આ પૂર્ણાંક સંખ્યાઓમાં આપણો જે ટોપિક છે એ છે સંખ્યાઓની સમજ. તો આપણે સંખ્યાઓની સમજમાં 3 સંખ્યાનો અભ્યાસ કરવાનો છે. એમાં પહેલી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા. બીજી સંખ્યા છે એ છે પૂર્ણ સંખ્યા, અને ત્રીજી જે સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યા. તો સર્વપ્રથમ આપણે શરૂઆત કરીશું પ્રાકૃતિક સંખ્યાથી. પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં નેચરલ નંબર કહે છે, માટે તેને કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે. હવે તમને પ્રશ્ન થાય પ્રાકૃતિક સંખ્યા એટલે શું, એમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો તેમાં 1, 2, 3, 4... આ બધી સંખ્યાઓ મળીને જે તૈયાર થાય છે એને પ્રાકૃતિક સંખ્યા કહે છે. પ્રાકૃતિક સંખ્યા કહે છે. પ્રાકૃતિક સંખ્યાને કેપિટલ એન દ્વારા દર્શાવાય છે. પ્રાકૃતિક સંખ્યાને કેપિટલ એન દ્વારા દર્શાવાય છે. હવે કેપિટલ એનમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? તો n બરાબર છગડીયા કૌંસમાં 1, 2, 3, 4 અનંત સુધી છગડીયો કૌંસ પૂરો. તો તમને પ્રશ્ન થાય સાહેબ આ કયો કૌંસ છે? તો આને છગડીયો કૌંસ કહેવામાં આવે છે. આગળ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો આપણે લખીશું સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. પછી તમને આગળ પ્રશ્ન થાય કે સાહેબ પ્રાકૃતિક સંખ્યાઓમાં કેટલી સંખ્યાઓનો સમાવેશ થાય? તો પ્રાકૃતિક સંખ્યામાં અસંખ્ય સંખ્યાનો સમાવેશ થાય છે. તો આ રીતે પહેલી સંખ્યા આવે છે પ્રાકૃતિક સંખ્યા. એના પછી બીજા નંબરની સંખ્યા આવે છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાને ઇંગ્લિશમાં હોલ નંબર કહે છે, માટે તેને કેપિટલ W વડે દર્શાવવામાં આવે છે. તો પૂર્ણ સંખ્યાની વ્યાખ્યા શું થાય? તો જે પ્રાકૃતિક સંખ્યા છે એમાં તમે જો શૂન્ય ઉમેર દો તો એ પૂર્ણ સંખ્યા કહેવાય. તો આપણે એની વ્યાખ્યા લખીશું કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેરતા જે મળે તે જથ્થાને પૂર્ણ સંખ્યા કહે છે. હવે પૂર્ણ સંખ્યાને કયા સંકેત દ્વારા દર્શાવવામાં આવે છે? તો પૂર્ણ સંખ્યાને કેપિટલ W દ્વારા દર્શાવાય છે. આગળ કે પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો પૂર્ણ સંખ્યામાં છગડીયા કૌંસમાં 0, 1, 2, 3, 4... અનંત સુધી છગડીયો કૌંસ પૂરો. તો આમાં તમને પ્રશ્ન થાય સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. તો આપણે લખીશું સૌથી નાની
પૂર્ણ સંખ્યા સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. આગળની સંખ્યાની જેમ જ પ્રાકૃતિક સંખ્યામાં જેમ અસંખ્ય સંખ્યાનો સમાવેશ થાય છે, તે જ રીતે પૂર્ણ સંખ્યામાં પણ અસંખ્ય સંખ્યાનો સમાવેશ થાય છે. પૂર્ણ સંખ્યામાં અસંખ્ય સંખ્યાનો સમાવેશ થાય છે. આના પછી ત્રીજા નંબરની આપણા જે પ્રકરણનું નામ છે પૂર્ણાંક સંખ્યા, હવે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો ત્રીજા નંબરની જે સંખ્યા છે એ છે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા છે એને ઇંગ્લિશમાં ઇન્ટીજર્સ કહે છે, માટે તેને કેપિટલ ઝેડ દ્વારા દર્શાવવામાં આવે છે. તો પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો પૂર્ણાંક સંખ્યામાં સૌપ્રથમ તો પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યાઓ અને તેમની વિરોધી. તમને વિરોધી સંખ્યા કોને કહેવામાં આવે છે? તો ઉદાહરણ તરીકે જોઈએ કે 5ની વિરોધી સંખ્યા -5 છે, તો આને કહેવાય છે વિરોધી સંખ્યા. અને બીજું પ્રાકૃતિક સંખ્યાઓ, તેની વિરોધી સંખ્યા અને 0, આ બધી સંખ્યાઓનો જે સમૂહ છે એને પૂર્ણાંક સંખ્યા કહે છે. તો પૂર્ણાંક સંખ્યાને શાના દ્વારા દર્શાવવામાં આવે છે? તો પૂર્ણાંક સંખ્યાને કેપિટલ ઝેડ દ્વારા દર્શાવાય છે. પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો ઝેડ બરાબર છગડીયા કૌંસમાં અનંત સુધી -2, -1, 0, 1, 2 અનંત સુધી છગડીયા કૌંસ પૂરો. તો પૂર્ણાંક સંખ્યાઓમાં 3 સંખ્યાઓનો સમાવેશ થાય છે. પહેલું તો છે ઋણ પૂર્ણાંક, પછી છે 0 અને એના પછી છે ધન પૂર્ણાંક. તો પૂર્ણાંક સંખ્યાની વ્યાખ્યા આ રીતે પણ આપી શકાય કે ઋણ પૂર્ણાંકો, 0 અને ધન પૂર્ણાંકો મળીને જે સંખ્યા બને છે એને પૂર્ણાંક સંખ્યા કહે છે. હવે આમાં આપણે ચોક્કસ કહી શકતા નથી કે કઈ સંખ્યા સૌથી નાની છે અને કઈ સંખ્યા સૌથી મોટી છે, કારણ કે આ બાજુ તમે જોઈ શકો કે અનંત સુધી છે અને આ બાજુ પણ અનંત સુધી છે. એટલે આપણે આમાં સ્પષ્ટ કહી શકતા નથી કે કઈ સંખ્યા સૌથી નાની છે અને કઈ સંખ્યા સૌથી મોટી છે. હવે આગળ પૂર્ણાંક સંખ્યામાં પણ અસંખ્ય સંખ્યાનો સમાવેશ થાય છે. તો આ રીતે આપણે 3 સંખ્યાનો અભ્યાસ કર્યો. સંખ્યાઓની સમજમાં આપણે 3 સંખ્યાનો અભ્યાસ કર્યો. એમાં પહેલી છે પ્રાકૃતિક સંખ્યા, બીજી છે પૂર્ણ સંખ્યા અને ત્રીજી છે પૂર્ણાંક સંખ્યા. હવે આગળ આવશે કે પૂર્ણાંક સંખ્યાઓને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવાય. તો આપણે એનો અભ્યાસ કરીશું કે પૂર્ણાંક સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવો. તો પહેલાં તો આપણે સંખ્યા રેખા શું એનો અભ્યાસ કરીશું. તો આ એક સંખ્યા રેખા છે. અહીંયા આગળ છે 0, અહીંયા આગળ છે 1, 2 અને 3. આ બાજુ -1, -2 અને -3. તો 0ની જમણી બાજુ એટલે કે આ બાજુ, 0ની જમણી બાજુ બધા જ ધન પૂર્ણાંકો આવશે અને 0ની
ડાબી બાજુ એટલે કે આ બાજુ બધા જ ઋણ પૂર્ણાંકો આવે. પછી એકવાર કે શૂન્યની જમણી બાજુ બધા જ ધન પૂર્ણાંક આવશે અને શૂન્યની ડાબી બાજુ બધા જ ઋણ પૂર્ણાંક આવશે. હવે આપણે કોઈ સંખ્યાને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવાય એનો અભ્યાસ કરીશું. એમાં પહેલું છે 0 અને -2 એને સંખ્યા રેખા પર દર્શાવો. તો આપણે 0 અને -2 ને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવાય એ જોઈશું. તો સૌ પ્રથમ આપણે એક સંખ્યા રેખા દોરીશું. એમાં અહીંયા આગળ આપણે 0 દર્શાવીશું, 1 2 3, આ બાજુ -1 અને -2.